મોબાઈલ અને પપ્પા. એક દીકરો રોજ કામ પરથી થાકીને ઘરે આવતો. ઘરે આવીને સીધો મોબાઈલ લઈને બેસી જતો. પપ્પા રોજ બોલતા, બેટા થોડી વાર મારી પાસે બેસ ને, વાત કર ને. પણ દીકરો કહે, હા પપ્પા, થોડા ટાઈમમાં. અને એ થોડો ટાઈમ ક્યારેય આવતો નહીં. એક દિવસ પપ્પા બીમાર પડ્યા. હોસ્પિટલમાં હતા. ડૉક્ટરે કહ્યું, હવે સમય બહુ ઓછો છે, જે કહેવું હોય તે કહી લો. દીકરો પપ્પા પાસે બેસ્યો, આંખમાં આંસુ. પપ્પા ધીમે બોલ્યા, બેટા મને તારા સમયની નહીં, તારી સાથે બેસવાની જરૂર હતી. એટલું કહી પપ્પા શાંત થઈ ગયા. દીકરો રડી રહ્યો હતો, પણ આ વખતે મોબાઈલ સાયલેન્ટ હતો અને પપ્પાનો અવાજ પણ હંમેશ માટે સાયલેન્ટ થઈ ગયો. જે લોકો આજે તમારા પાસે છે ને, તેમને પછી માટે ન મૂકો, કારણ કે પછી ક્યારેય આવતું નથી.